ઠંડીમાં ખાવાની મજા પડે તેવી એકદમ ટેસ્ટી કાઠિયાવાડી લીલી કઢી હજુ સુધી ટ્રાય ના કરી હોય તો મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરો. ભાજીઓથી ભરપૂર આ કઢી કોઈ પણ ટાઈમ પર સર્વ કરી શકાય તેવી છે. એક વાસણમાં દહીં, પાણી, ચણાનો લોટ, મીઠું અને હળદર ઉમેરી મિશ્રણને બરાબર રીતે મિક્સ કરી અને ગરમ કરવા માટે રાખવાનું છે. કઢી માટેનું આ મિશ્રણ અલગથી બનાવી અને તેને ગરમ કરવાનું છે. આવું કરવાથી કઢીનો સ્વાદ વધારે સરસ આવતો હોય છે. હવે વઘાર કરવા માટે એક કડાઈમાં ઘી અને તેલને ગરમ કરીશું. તેમાં તજ, લવિંગ અને સૂકા લાલ મરચાં ઉમેરી મેથીના દાણા ઉમેરવાના છે. વઘારમાં મેથી ઉમેરવાથી સ્વાદ વધુ સરસ આવતો હોય છે. ત્યારબાદ તમાલપત્ર, રાઈ, જીરું, હિંગ, હળદર ઉમેરી વાટીને રાખેલું સૂકું લસણ ઉમેરવાનું છે. આદુ મરચાંની પેસ્ટ ઉમેરી લીલું લસણ કટ કરીને રાખેલું છે તે ઉમેરવાનું છે. ગેસની આંચ તેજ રાખવાની છે અને વઘારને સરસ રીતે સાંતળી લેવાનો છે. કટ કરીને રાખેલી લીલી ડુંગળી ઉમેરીશું. ત્યારબાદ ભાજી ઉમેરવાની છે, જેમાં મેથી અને પાલક બંનેનો ઉપયોગ કર્યો છે. તમે બીજી ભાજી પણ સાથે એડ કરી શકો છો. તેનો સ્વાદ સરસ આવતો હોય છે. મીઠું ઉમેરી તેજ આંચ પર 1 થી 2 મિનિટ માટે બધું સાંતળી લેવાનું છે. ત્યારબાદ ધાણા, જીરું અને મરચું ઉમેરી વધુ 2 થી 3 મિનિટ માટે તેને કૂક કરી લઈશું અને તૈયાર કરેલી કઢી ઉમેરી વધુ તેને સારી રીતે 3 થી 4 મિનિટ માટે કૂક કરવાની છે. આ કઢી રોટલી, ભાખરી, પરાઠા, રાઈસ કે ખીચડી જોડે ખૂબ જ સરસ લાગતી હોય છે. કઢી બરાબર રીતે ઉકળી જાય અને કૂક થઈ જાય પછી તેમાં સમારેલી કોથમીર ઉમેરવાની છે અને ગરમા ગરમ કઢીને સર્વ કરવાની છે. તમને મારી આ કાઠિયાવાડી લીલી કઢીની રેસીપી કેવી લાગી મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો.